નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, પીએમ કિસાન સહિત ખેતીલક્ષી વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ફરજિયાત ખેડૂત નોંધણી છે તે કરાવવાની રહેશે। તો મિત્રો, આજે ખેડૂત નોંધણીની જે તારીખ છે તે તારીખમાં વધારો કરી દેવામાં આવેલો છે। તો કઈ તારીખ સુધીમાં ખેડૂતોએ ફરજિયાત ખેડૂત નોંધણી કરાવી દેવાની રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે ડિસેમ્બર મહિનામાં આગામી 19મો હપ્તો આવવાનો છે, તો આ હપ્તાની રકમ મેળવવા માટે ખેડૂતોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું રહેશે, ફરજિયાત ખેડૂત નોંધણી છે તે કરાવવાની રહેશે। ગુજરાતમાં પીએમ કિસાન યોજનામાં ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય અને ફરજિયાત કરવામાં આવી છે, જેથી કરી હજી સુધી જે ખેડૂતોએ પોતાની નોંધણી નથી કરાવેલ તો તેવા ખેડૂતોએ પોતાની નોંધણી ઝડપથી કમ્પ્લીટ કરી લઈએ, રજીસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ કરી લઈએ। અત્યાર સુધી ગુજરાતમાં 11,57,000 કરતા પણ વધારે ખેડૂતોએ પોતાની નોંધણી છે તે કરાવેલ છે અને આ જે ખેડૂત નોંધણી છે તે ખેડૂતો વિનામૂલ્યે કરાવી શકશે, ઓનલાઈન પોતે પોતાની જાતે કરી શકશે અથવા તો જે ગ્રામ પંચાયત ખાતે જ વીસી ઓપરેટર બેસતા હોય છે તેમની પાસે જઈ અને વિનામૂલ્યે ખેડૂત નોંધણી છે તે ખેડૂતો કરાવી શકશે। વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો, રાજ્યમાં એગ્રીસેટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જે લેન્ડ રેકોર્ડ છે તેને યુનિક આઈડી સાથે લિંક કરવા માટેની જે પ્રક્રિયા છે તે 15મી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી, એટલે કે ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા છે તે 15મી ઓક્ટોબર 2024 થી શરૂ કરવામાં આવી હતી। પરંતુ એગ્રીસેટેક ફાર્મર રજિસ્ટ્રીનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર ટેકનિકલ ખામી આવવાના કારણે થોડા દિવસ સુધી પોર્ટલ છે તે બંધ કરી અને નોંધણીની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી। આ ખામી દૂર થતા ફરીથી નોંધણીની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી મિત્રો, ગુજરાતમાં 11,57,000 કરતા પણ વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ કરી દીધેલ છે। મિત્રો, ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસેટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ જે ખેડૂત ખાતેદારો છે તે ખાતેદારોની ફાર્મર રજિસ્ટ્રીની જે પ્રક્રિયા છે તે 25મી માર્ચ 2025 સુધીમાં પૂરું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે મિત્રો ખેડૂતો છે તે 25 માર્ચ 2025 સુધી પોતાની નોંધણી છે તે કરાવી શકશે। જ્યારે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી જે ખેડૂતો છે તેઓએ આગામી હપ્તો એટલે કે ડિસેમ્બર મહિનાનો જે હપ્તો આવવાનો છે તે હપ્તો મેળવવા માટે 30મી નવેમ્બર 2024 સુધીમાં મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ કરવાનું હતું, પરંતુ હજી સુધી જો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી નથી કરાવેલ તો તે ખેડૂતો છે તે હજી પોર્ટલ ઉપર જઈ અને પોતાની નોંધણી છે તે કરાવી શકશે। 25 માર્ચ 2025 સુધીમાં ખેડૂતોએ ફરજિયાત પોતાની નોંધણી છે તે કરાવી લેવાની રહેશે। પરંતુ મિત્રો, જ્યાં સુધી તમે નોંધણી નહીં કરાવો ત્યાં સુધી જે પીએમ કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો છે તે તમને મળવા પાત્ર થતો નથી। જ્યારે તમે નોંધણી તમારી કમ્પ્લીટ કરશો ત્યાર પછી જ પીએમ કિસાનનો ₹2000 નો હપ્તો છે તે તમને મળવા પાત્ર થશે। તો આ રીતે મિત્રો, ખેડૂતો છે તે 25 માર્ચ 2025 સુધી પોતાની નોંધણી છે તે કરાવી શકશે, પરંતુ જ્યાં સુધી ખેડૂતો પોતાની નોંધણી નહીં કરાવે ત્યાં સુધી પીએમ કિસાનનો આગામી હપ્તો છે તે મળવા પાત્ર થશે નહીં। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।